નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના છાયા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરની આવી નોબત। 2 દિવસ બાદ પણ તંત્રે વરસાદી પાણીનો ન કર્યો નિકાલ। પોરબંદરના ખંભાળા તથા ફુલાળા ડેમ થયા ઓવરફ્લો। અનેક ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના। ઉપલેટા, ધોરાજી, રણાવાવ અને બડા પંથકમાં ધોધમાર વરસાદ। ખેડૂતોને પાક નુકસાનની ભીતિ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। વયોવૃદ્ધ દર્દીના બાથરૂમમાં પાણીની સમસ્યાનું નિરાકરણ। પોરબંદર શહેરમાં વરસાદના એક દિવસના વિરામ બાદ પણ છાયાચોકી વિસ્તારમાં પાણી ઓસર્યા નથી। ત્યારે અહીં લોકો હવે પોતાના વયોવૃદ્ધ પરિવારજનોને જાતે જ લઈ સ્થળાંતર કરી રહ્યા છે। પાલિકા સહિતનું તંત્ર લોકોની મુશ્કેલી હલ કરવામાં નિષ્ફળ નીવડતા લોકો રોષે ભરાયા છે। પોરબંદર શહેરમાં આજે 5મા દિવસે પણ લોકોની હાલત કફોડી જોવા મળી છે। ગઈકાલના એક દિવસના વરસાદના વિરામ બાદ આજે વહેલી સવારે 4:30 વાગ્યાથી જ વરસાદ પડી ચૂક્યો છે। અત્યારે લગભગ 12 વાગ્યા છે। ત્યાં સુધીમાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આપણે છાયાચોકી જે વિસ્તાર છે, જ્યાં સતત 4 દિવસથી ગોઠણરૂપ પાણી ઘરોમાં ભરેલા છે, લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને વયોવૃદ્ધ લોકો, જે 80 વર્ષથી ઉપરની ઉંમરના છે, તેનું સ્થળાંતર જાતે લોકો કરી રહ્યા છે। આપણી સાથે એક સ્થાનિક છે। શું નામ છે આપનું? મારું નામ છે ચિરાગ દિનેશભાઈ મહેતા। ચિરાગભાઈ, શું પરિસ્થિતિ છે આજે 5મા દિવસે પણ? 5મા દિવસે એ જ પરિસ્થિતિ છે કે પંપ મૂકેલા છે એવું કહે છે, પણ હકીકતમાં પાણી ઉતરવાની જગ્યાએ પાણી ચડે છે। અમારું એ જ કહેવાનો મતલબ છે કે પાણી ચડે છે તો આવે છે ક્યાંથી? સ્થાનિક તંત્રએ શું વ્યવસ્થા કરી છે? સ્થાનિક તંત્ર ખાલી જસ્ટ આશ્વાસન આપીને જતા રહીએ છે। એમાં કાઉન્સિલરને કેટલા કોલ કરીએ છીએ, જવાબ આપતા નથી। બીજું કે કાઉન્સિલર ખાલી આવીને ફૂડ પેકેટ આપી જાય છે। અમારે ફૂડ પેકેટની જરૂર નથી અત્યારે હાલમાં। શેની જરૂર છે તમારે? અત્યારે અમારે જરૂર એ છે કે પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ થાય, એ જ અમારો પ્રશ્ન છે। નગરપાલિકાના દાવાઓ છે, મોટર ચાલુ છે, પમ્પિંગ સ્ટેશનો ચાલુ છે, પાણીનો યોગ્ય નિકાલ થાય છે, વાસ્તવિક પરિસ્થિતિ સ્થાનિકો તમે જોવા ગયા શું જોયું? તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત। ખાલી ચોપડા ઉપર ને પેપરમાં ફોટો આપી દે છે કે અમે રાતોરાત પીજીવીસીએલ નું કનેક્શન આપેલું છે, અને એ વસ્તુ તદ્દન ખોટી છે। હા, આપેલું છે, પણ પ્રી મોન્સૂન જે કામગીરી કહેવાય છે એ તદ્દન ચોપડા ઉપર કરેલી છે। અને બીજી વસ્તુ કે 4 પંપ ચાલુ છે ને 5 પંપ ચાલુ છે, એવી રીતે કાઉન્સિલર બધા કહે છે। અમે હકીકતે રૂબરૂ ત્યાં જોયેલું છે કે એક જ પંપ ચાલુ છે। અમે બધા એરિયાના લોકો બધા ત્યાં ગયેલા છે અને ત્યાં જોયું ત્યારે હકીકતે ખબર પડી કે એક જ પંપ ચાલુ છે। સ્થાનિકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે। સતત 5મા દિવસે એક દિવસના વિરામ બાદ જે મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે પોરબંદરમાં, હજુ પણ આવનારા દિવસોમાં પણ રેડ એલર્ટ છે, હવામાન ખાતાની આગાહી છે। સ્થાનિક તંત્રના સ્થળાંતરના દાવાઓ પણ ખોટા પડી રહ્યા છે, જે સતત 5 દિવસથી જે વિસ્તાર છે અસરગ્રસ્ત છે, છાયાચોકીનો આ વિસ્તાર છે, તેમાં સ્થળાંતર પણ કરવામાં નથી। એવું મોટી ઉંમરના લોકોનું સ્થળાંતર જાતે તેના પરિવારજનો કફોડી હાલતમાં કરી રહ્યા છે। તો બીજી તરફ તંત્રના પમ્પિંગ સ્ટેશન અને મોટર ચાલુ હોવાના દાવાઓ પણ ખોટા સાબિત થયા। નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બોલો, તમારું નામ ચાલુ કરજો। મારું નામ ચિરાગ મહેતા અને રહેવાનું છે છાયા પંચાયત ચોકી, રાજેશ્વરી પાનવાડી શેરીમાં। અત્યારે એવી હાલમાં પરિસ્થિતિ છે કે ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે, અને તંત્રને અમે રૂબરૂ પણ ગયેલા છે ઘણી વખત, પણ કોઈ જવાબ આપતું નથી। ઘણી વખત એમ કહે છે કે 4 પંપ ચાલુ છે, પણ હકીકતમાં એક જ પંપ ચાલુ હોય છે, અને પાણી ઉતરવાની જગ્યાએ વધે છે પાણી। અને રજૂઆત ઘણી બધી કરી છે। અત્યારે અમારી એવી પરિસ્થિતિ છે કે સ્થળાંતર કરવું પડે એમ છે, કેમ કે અમારા માજી જે છે એ સાવ બેડ રેસ્ટ ઉપર છે છેલ્લા 3 મહિના થયા।
તો અત્યારે ન છૂટકે અમારે બીજી જગ્યાએ સ્થળાંતર થવું પડે એમ છે. અને અત્યારે હાલની આજુબાજુની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે કોઈ હાજરમાં છે નહીં અહીંયા. અમુક લોકો છે ને બાકી બધા બીજી જગ્યાએ સ્થળાંતર થઈ ગયેલા છે. અને તંત્રની કામગીરી એકદમ સાવ ચોપડા ઉપર જ થયેલી છે એવું લાગે છે. કેમ કે કોઈ જાતનું વહીવટ કોઈ જવાબ આપતું નથી. અમે ગઈકાલે રૂબરૂ બધે ગયેલા હતા, ખાલી જસ્ટ એમ કહે છે કે અમે પંપ મૂકીએ છીએ એવી રીતે આશ્વાસન આપે છે, પણ પાણી ઉતરવાની જગ્યાએ વધુ ને વધુ ચડે છે. તમારા ઘરમાં શું નુકસાની છે? અત્યારે ઘરમાં નુકસાનીમાં તો એવું છે કે શેટી છે, સોફા છે, એ બધું પલળી ગયું છે. રાશન પાણી ની તકલીફ છે. પછી નાના નાના બાળકો છે તો એને સાચવવામાં પ્રોબ્લેમ થાય છે. હું અહીંયા છાયાચૂંટી પંચાયત ચૂંટણી પાસે રહું છું, બરાબર. રણ વિસ્તારમાં હરીશભાઈ હીરાભાઈ કોટિયા. અમે ફેમિલીમાં 5 સભ્ય છે. મામા છે, 92 વર્ષના ઉંમરના, હું સાચું છું અત્યારે. મામા છે, આમ દૂરના મામા છે, એને અત્યારે 92 વર્ષની ઉંમર છે, રિટાયર માણસ છે, એને હું સાચું છું, બરાબર. અત્યારે મારી પરિસ્થિતિ એવી છે કે હું રિક્ષા ચાલક માણસ છું. મારા છોકરા ભણે છે, કોલેજ કરે છે, અભ્યાસ કરે છે. અમારે એક દિવસનું કમાઈને એક દિવસનું ખાવાનું આવે છે, બરાબર. હાલની શું પરિસ્થિતિ? હાલની પરિસ્થિતિ તો અત્યારે એવી છે કે રાશન પાણીથી માંડીને ટોટલી અમારો સામાન આખો ખરાબ થઈ ગયો છે. અત્યારે અમારા ઘરમાં કડે પાણી છે, બરાબર. આજે 83નું મેં ઉનાળે જોયેલું છે. હું નવાપાડા, છાયા નવાપાડામાં રહેતો હતો, બરાબર. ત્યારે 90 થી 95 વરસાદ પડ્યો હતો, બરાબર. ત્યારે નદી નાળા ને બધું આખું આજે ડેમ છલકાયા હતા, ભાદર આવ્યું હતું. આટલું વરસાદ આખી રાતમાં 40-45 પડી ગયું હતો. ત્યારે એટલું પાણી સમાવેશ થઈ ગયું હતું ને તાત્કાલિક કેનાલ ખોદવામાં આવી હતી આજે ઇન્દિરા ગાંધીના વખતમાં, બરાબર. પછી મહિના દિવસની અંદરમાં આજે એ પરિસ્થિતિ તો હાવ ખરાબ હતી. ત્યારે તો કંઈ સુવિધા ના હતી, કંઈ પંપ કે આ કે તે કે કંઈ આધુનિક તો કોઈ સામાન ના હતો. અત્યારે આધુનિક સામાન એટલો છે કે અત્યારે ગાડી કદાચ અમને 2009માં પાણી આવ્યું હતું ત્યારે બહારથી પંપ બોલાવીને, બહારથી ગાડીઓ આવી હતી, ગાડીઓ પંપ બોલાવીને તાત્કાલિક પાણી નિકાલ કરવામાં આવ્યો હતો 2009માં. આ 2009 પછી આ 2024માં આ પરિસ્થિતિ પાછી આવેલી છે. આ તો ખાલી કોઈ છેલ ન થાય, કોઈ પૂર ન થાય, આ તો ખાલી વરસાદનું પાણી છે એ આપણે સમાવેશ નથી કરી શકતા, ક્યાંય બહાર ફેંકી નથી શકતા. તો આપણે પૂર આવશે તો આખું પોરબંદરનું પૂરું થઈ જશે. તંત્રની શું કામગીરી છે? તમને તંત્રનું તો અમે પંપે ગયા હતા અહીંયા ભનુભાઈની ખાંભી પાસે, તો કે એક જ પંપ ચાલુ હતો, એક પછી બીજો કરાયો હતો 12 વાગ્યા પછી બંધ થઈ ગયો. હવે એ પંપ છે નાનો, હાવ નાનો એટલે માનો ને કે વરસાદનું પાણી એટલું ઉપાડીને ફેંકી ના શકીએ એટલું, અને ઉપરથી પાણી આખું ભોગા ગટરનું આ તે બધું પાણી આવે છે, બરાબર. પાલિકાએ લોકોની સુવિધા માટે બગીચા બનાવ્યા એ બાબતમાં શું કહે? હા, આ સ્થાનિકોએ બધી જે બગીચા બનાવ્યા છે, કરોડો રૂપિયા, અરબો રૂપિયા નાખી દીધા, બરાબર. ભૂગર્ભ ગટરમાં આજે અરબો રૂપિયા દાટી દીધા અંદર, બરાબર. એ કોઈ સુવિધા મળતી નથી. આજે ભૂગર્ભ ગટર છે ઓવરફ્લો થાય છે. અત્યારે નિકાલના બદલે ઓવરફ્લો થાય છે. એની સિસ્ટમ આખી ગોઠવેલી છે ભનુભાઈની ખાંભી પાસે. એની આખી ટોટલી મોટરો મૂકેલી છે, પણ અમુકનું અત્યારે સામે અમારી ગલીમાં ટોટલી ગટરોના ઢાંકણાથી બધી ઉપર આવી ગયા છે. અત્યારે પાણી એટલું ફોર્સથી આવે છે કે ઉપર આવી ગયા ઢાંકણા આખામાં. ઢાંકણું આમ તમારી શું અપેક્ષા શું છે? અપેક્ષા તો બસ હવે આ તાત્કાલિક પાણી નિકાલ થાય ને બહારથી કંઈક સુવિધા એવી મંગાવે, હેવી પંપ મંગાવે, અથવા સૌરાષ્ટ્ર કેમિકલ છે, સૌરાષ્ટ્ર કેમિકલે એકવાર મદદ કરેલી હતી. અત્યારે કદાચ સૌરાષ્ટ્ર કેમિકલ વાળાને રિક્વેસ્ટ કરે જે કલેક્ટર સાહેબ કે આપના કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ બી મદદ એની રિક્વેસ્ટ કરીને કહે કે ભાઈ અહીંયા પંપ થોડાક મૂકો તમે, તો તમારે થોડી ઘણી દયા ભાવ હોય તો. પોરબંદરમાં આજે 5મા દિવસે પણ નીચાણવાળા વિસ્તારના અનેક ઘરોમાં 3 ફૂટ કરતાં પણ વધુ પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રએ પાણીનો નિકાલ કરવાને બદલે અધિકારીઓ લોકોને જાતે જ સમસ્યાનો ઉકેલ લાવવા સૂચન કરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. પોરબંદર શહેરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી જ ફરી મેઘતાંડવ શરૂ થયું હતું, જેમાં વહેલી સવારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખાસ કરીને છાયાચોકી આસપાસના રણ વિસ્તારમાં લોકોના ઘરમાં 3 ફૂટ કરતાં પણ વધુ પાણી દેખાય છે, જેને કારણે છેલ્લા 5 દિવસથી સ્થાનિકોની હાલત કફોડી બની છે. અહીં સરકારી અધિકારીઓએ આ લોકોની મદદે આવી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ, તેના બદલે ખુદ અધિકારીઓ જ લોકોને જાતે નિરાકરણ કરી લેવા સુફિયાણી સલાહ આપતા હોવાના આક્ષેપ કરી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. વિસ્તાર છે અને હું પરિસ્થિતિ છે
અને તંત્રએ શું કીધું અને તંત્રએ હું કીધું, મામલતદાર હતા કેટલા લગભગ, દિવસથી? અધિકારી આવ્યા હતા ગાડી લઈને, એ અમને એમ કહી છે કે અત્યારે કંઈ કરી શકીએ એમ નથી, તમે તમારી વ્યવસ્થા જાતે કરી. મારું નામ રિધિકા ભાવેશ બાપોદરા, છાયા પ્લોટ, રણ વિસ્તાર, પાટા પછી. અમે 3 દિવસથી પાણી માટે મહેનત કરીએ છીએ, બધે અધિકારીઓને મળ્યા છીએ. અત્યારે કોઈ અધિકારી આવ્યા હતા, અમને ખ્યાલ નથી કોણ હતું, પણ અમને એમ કહી ગયા છે કે તમે તમારી સાવચેતી અત્યારે તમે સાચવી લ્યો. અત્યારે કોઈ પરિસ્થિતિ એવી નથી કે તમારા પ્રશ્નનો તાત્કાલિક નિકાલ આવશે. એટલે અત્યારે અમે અમારી રીતના અમારા બધા સામાન એકબીજા સગે વગે કરીને અમારી પોતાની જાતે મહેનતથી બધા આડોશ પાડોશ મદદ કરે છે અને અમે બધાના સામાન ઊંચા ચડાવીએ છીએ. કોઈ અમને અહીંયા પૂછવા આવ્યું નથી અને હવે હજી પણ આ પ્રશ્નનો કોઈ નિકાલ થાય એવું અમને લાગતું નથી. એટલે અમે અમારી મેળે અમારી સાવચેતી સાચવવા માટે બહાર નીકળીએ છીએ. એટલે હવે અમે તંત્રને એટલું કહીએ છીએ કે હવે આવતા વર્ષે આ પરિસ્થિતિ ન આવે અને અમારે બધાને ન્યાય આવવું ન પડે એવું કંઈક આમાં પ્રશ્નનું નિરાકરણ કરો. શું પરિસ્થિતિ છે અને અત્યારે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણી વધવામાં જ છે. અમે 3 દિવસથી ધક્કા બધે ખાઈએ છીએ પણ પાણી વધે જ છે સતત. એ લોકો એમ કે બે મોટર મૂકી છે ને આમ ને તેમ ને બધા અમે કે અમે ત્યાં હાજર જ છીએ ને અમે ધ્યાન રાખીએ છીએ પણ કોઈ આમાં પાણીમાં 1% ફેર નથી. ઘરોમાં કેટલા પાણી ઘૂસી ગયા? ઉલટા કમર પાણી વધારે ગળ્યા છે. આમાં ઓછું થવાને બદલે વધે છે પાણી. એટલે હવે એ લોકો હાથ ઊંચા તંત્રએ ટૂંકમાં કરી દીધા છે. પોરબંદરમાં સતત પડી રહેલા વરસાદને કારણે એક તરફ લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ પાલિકા તંત્રના પમ્પિંગ સ્ટેશનની મોટરો બંધ હાલતમાં જોવા મળે છે. એટલું જ નહીં, જવાબદાર સરકારી અધિકારીઓ પણ લોકોને જાતે જ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂફિયાની સલાહ આપી રહ્યા છે ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટથી યાદ તરફ જતા રસ્તે ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાલ આ રસ્તો બંધ છે. આ રસ્તેથી દરરોજ મોટી સંખ્યામાં લોકો આવજા કરતા હોય છે, પરંતુ રસ્તો બંધ હોવાથી અને પાણી ભરાયેલા હોવાથી મુશ્કેલી વેઠવી પડી રહી છે. અહીં દર ચોમાસે આવી જ સ્થિતિ સર્જાય છે. પોરબંદર અને માધવપુર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે તરખાઈ સહિતના ઘેડ પંથકના ગામોમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે ચોમાસુ પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા તો ઘેડ પંથકના ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચેકડેમના પાણી ફરી વળતા તરખાઈ સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. આકાશી નજારો જે દેખાઈ રહ્યો છે ત્યાં રીતસર ઘેડ વિસ્તાર દરિયામાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ વિસ્તારમાં સંપૂર્ણપણે પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના ભારે વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તો ભાદર નદી પણ ગાંડીતુર બની છે, ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે ગુજરાત ન્યૂઝની અમારી ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે. જુઓ અમારો ખાસ અહેવાલ. આ કોઈ નદી કે તળાવોના વિડીયો નથી કે કોઈ રોડ રસ્તાના નથી. આ કુતિયાણા શહેરના રસ્તાઓ છે. હું તમને રસ્તાઓ બતાવીશ કે કુતિયાણાના મેઇન રસ્તો, કુતિયાણા શહેરમાં આવતા રસ્તાઓ ઉપર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, કારણ કે કુતિયાણાની જે નદીઓ છે હવે કુતિયાણા શહેરમાં વળવા લાગી છે. ભાદર નદી રૌદ્ર સ્વરૂપ લેતા જ કુતિયાણાના નીચાણવાળા વિસ્તાર છે, જેમ કે રબાડી કેળા હોય, થેપડા ચાપા હોય, ભાદર ચાપા હોય, ચુનાળી વાસ હોય, આ તમામ વિસ્તારો છે એ ગરકાવ થઈ ગયા છે. સાથે સાથે વણકર વાસ પણ હોય તેમાં પણ પાણીનો ગરકાવ થઈ ગયો. ત્યારે આપણે સ્થાનિકો સાથે ચર્ચાઓ કરશું કે કેવી પરિસ્થિતિ છે, શું છે પરિસ્થિતિ. તો નાગેશભાઈ જો આ જ રીતના છે, વર્ષો વર્ષ આ જ રીતના હાલ રાખે છે. જો અત્યારે મારે જે ઉપર બીજો માળ છે મારે, તો એના પણ એવડા મોટા મોટા ધાબા પડી ગયા છે. મારા ફાધર માન રહી ગયા, એમ માનો નહીં છે. દર વખતે પાણી આવે છે તો તંત્ર દ્વારા શું મદદ મળે? કાંઈ કશું મદદ નથી મળતી, કોઈ સંજોગમાં કઈ મદદ નથી મળતું. આવે છે તંત્ર તપાસ કરવા? તંત્ર કોઈ નથી. અમે મામલતદારની ઓફિસમાં જઈને તો આવશે બસ એટલી જ વાત કરે, બાકી કોઈ નહીં. દર વખતે પાણી આવે છે, દર વખતે પાણીથી નુકસાન થતી હોય છે, વળતરની માંગ કરતા હોય તો તંત્ર પાસે શું આશાઓ રાખો? તંત્ર પાસે એ જ કે અમારે કંઈક આમ સહાય કરે, મદદ કરે અમારા ગરીબ માણસોની. બાકી તો કોઈ આવતું છે નહીં, બસ એ જ અમારી આશા હોય. બીજું તો અમારી આશા શું હોય? પાણી આવવાનો તો જાણ કરી? ના, કોઈએ નથી કરી. કોઈ તંત્ર એ માય કે કઈ નહીં? કોઈએ નહીં એટલે કોઈએ નહીં. અમે અહીંયા જોવા માટે આવતા હતા. અત્યારે જે સ્થળે ઉભા ને એ સ્થળે અમે આમ જોતા હતા, સેલ આવે, પાણી આવે તો અમે અમારા છોકરાઓનું અમારું ઘર સામગ્રી હારાય ઓલું કરીએ.
બાકી નકર ઓલરેડી અમે બચપનમાં નનકા હતા ત્યારે તો ઓલરેડી રિક્ષા ફરતી હતી કે પાણી આવશે તો નિશાળે આવી જાજો, તો એવું તો અત્યારે કાંઈ નથી. અચ્છા, તંત્ર દ્વારા કોઈ જાણકાર નથી, સીધું પાણી છોડી દેવામાં આવે ને પાણી આવી જાય. ઓલરેડી કાંઈ તંત્ર બાબતના કોઈ તંત્ર છે એ અમે જાણતા જ નથી કે કોણ તંત્ર છે એ કુતિયાણા તાલુકાની અંદર. હા, ખાસ કરીને તંત્રને ક્યાંક ને ક્યાંક કાર્યવાહી નથી મળતી, જેના હિસાબે મોટા ભાગના લોકોને નુકસાનીનો વેઠવો પડે છે. કારણ કે દર વખતે પાણી આવે તો એ પહેલા તંત્ર જાણ કરતું હતું, પરંતુ તંત્રને ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારીને કારણે નાના માણસોને નુકસાની જોવા મળી છે. આપણે હું દ્રશ્ય બતાવીશ કે આ દેલાઓ છે, જ્યાં સુધી પાણી તમામ વિસ્તાર છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. કારણ કે આ કુતિયાણા શહેરના દ્રશ્યો છે જે ભાદર નદીનો રૌદ્ર સ્વપ્ને કારણે લોકોને હાલાકી પહોંચી. દર વર્ષે આ જ પરિસ્થિતિમાંથી લોકો ગુજરી રહ્યા છે. કેમેરા પર્સન મોડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ભાદર નદી ગાંડી તોડ પડી છે. ભાદર નદી ગાંડી તોડ બનતા ખેડ વિસ્તાર તો ચારેકોર જળબંબાકાર જેવી પરિસ્થિતિ પણ હવે કુતિયાણા શહેરને પણ પધરોડી રહી છે. કારણ કે કુતિયાણા શહેરની રસ્તાઓ છે એ ભાદર નદીના જે વેણ છે એને બદલ્યા હતા અને શહેરના નીચાણવાળા તમામ વિસ્તારોને પાણીનો ગરકાવ થઈ ગયો હતો. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. હું તમને પાછળથી બીજા દ્રશ્યો બતાવીશ કે આ રોડ રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં નજર પહોંચે ત્યાં આખા પાણી ઘૂંટણસામાં હોય, કળસામાં હોય. આવી પરિસ્થિતિ કુતિયાણા અને રબારી ખેડા વિસ્તારની પડી છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે ચર્ચાઓ કરશો કે કેવી પરિસ્થિતિ છે, કેવી નિર્માણ પામ્યું છે, શું છે, કેવું પરિસ્થિતિ છે. અમારે પાણી બહુ કરી જાય છે, વારેખરે આવી રીતના અમારે પાણીની કાશ થાય છે. આ દિવાલો અમારે ડબરી છે એના હિસાબે પાણી આવે, અમારા ઘરોમાં પાણી ઘરી ગયું છે ને ખાણ ને બધું અમારું પલરી ગયું છે, દાણા હવે અમારા ઘરોની અંદર પાણી છે. અમારે કોઈ જોવા આવતું નથી, કોઈ અધિકારી આવતા નથી, કોઈ જોવા તપા કરવા આવતું નથી. અમારે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે, દર વર્ષે આવું જ પરિસ્થિતિ થાય તો ખરેખર તંત્રને શું કરવું જોઈએ જેથી કરીને પાણી ન આવે? આનો કોઈ પણ દિવાલનો નિકાલ કરવો જોઈએ. તંત્રની બેદરકારીથી કોઈ તંત્રના કોઈ રાજકીય કે કોઈ પણ વ્યવસ્થાએ જ્યારે જરૂર પડે ત્યાં મત માંગવા આવે. અત્યારે આ પરિસ્થિતિમાં કોઈ રાજકીય નેતા કે કોઈ આગેવાન કોઈ પણ આવતું નથી. રાજકીય નેતા પણ રાજકારણના કોઈ આવતા નથી. આ પરિસ્થિતિ તો આ ઘરોની અંદર ઘાસ, ખોળ, કપાસિયા બધું પલળી ગયું, બાજરો ઘરોની અંદર બધે પાણી છે. આ તસ્ત્રનો બધો બેદરકારી જો આ દિવાલો માટે પાકો કંઈક રસ્તો કરો. જો પ્રોટેક્શન દિવાલ કરવામાં આવે તો પાણી માટેની સમસ્યા છે દૂર થઈ જાય છે, પરંતુ તંત્ર પણ કોઈ રજૂઆત સાંભળતું નથી, રાજકીય પણ સાંભળતું નથી, જેના હિસાબે વર્ષોથી આ જ પરિસ્થિતિ છે. હું તમને રસ્તાઓ અને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ તમામ એ રસ્તાઓ છે કે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું હતું. એના હિસાબે સમગ્ર વિસ્તાર જળબંબાકાર જેવી પરિસ્થિતિ થાય છે અને જેના હિસાબે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. કેમેરા પર્સન મોડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સતત કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં 25 થી વધુ વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે કુતિયાણા શહેરમાંથી પસાર થતી ભાદર નદીએ ગાંડી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આપણે ભાદર નદીના કાંઠે ઉભ્યા છે. ભાદર નદી જ્યારે સમુદ્રની જેમ મોજા ઉછળી રહ્યા છે એમ ભાદર નદીમાં પણ મોજા ઉછળી રહ્યા છે. ત્યારે વિકટ પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે ખરેખર ગ્રામ્ય વિસ્તાર અને ઘેર વિસ્તાર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય. ત્યારે કુતિયાણા અને ગ્રામ્ય વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પાણી ફરી વળ્યા છે. ઘેર વિસ્તારની વાત કરીએ તો ઘેર વિસ્તારના મુખ્ય રસ્તાઓ છે એ પણ બંધ થઈ ગયા છે અને ઘેર વિસ્તારના મુખ્ય જે ગામો છે ગરખાઈ હોય, મૈયારી હોય, ગળેકી હોય, કાસાબળ, શેખરણ, છત્રા, આ તમામ ગામ ટપક વિહોણા જોવા મળી રહ્યા છે. કારણ કે ભાદર નદી ગાંડી તોડ થતા લોકોની અંદર ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી છે. કારણ કે ભયનો માહોલ છે. છેલ્લા 3 દિવસથી ભાદર નદી ગાંડી તોડ છે એના હિસાબે ઘેર વિસ્તાર અને સમગ્ર કુતિયાણા આસપાસના વિસ્તારોને કમજોરી રહી છે. કેમેરા પર્સન મોડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. કુતિયાણા શહેરમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જો તરફ પાણી જોવા મળી રહ્યું છે. સરકારની ચોપડે તો માત્ર 2 થી 2.5 ઇંચ બતાવી રહ્યો છે, પરંતુ કુતિયાણા અનરાધાર વરસાદને પગલે ચારેકોર શહેરોમાં પાણી ફરી વળ્યા છે. કુતિયાણાનો મુખ્ય માર્ગ છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળ્યું છે. આવા સમયની અંદર વાહનધારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. કારણ કે કુતિયાણાના મુખ્ય માર્ગ ઉપર 5 ઇંચથી વધુ વરસાદ વરસતા જ આ વિસ્તારની અંદર ચારેકોર પાણી જોવા મળતું હતું, પરંતુ સરકારી ચોપડે માત્ર 2 થી 2.5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. જેના હિસાબે સમગ્ર કુતિયાણા શહેર હોય કે વિસ્તાર હોય તેમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.
બડા પંથકમાં પણ ભારે વરસાદને લઈને તારાજી સર્જાય છે. ખાસ કરીને મેઢા ક્રીક ડેમના દરવાજા નહીં ખોલવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો બેરળ ગામે પણ એક ચેક ડેમ ક્ષતિગ્રસ્ત બનતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારમાં મિયાણી ગામ નજીક આવેલા મેઢા ક્રીક ડેમમાં મેન્ટેનન્સના અભાવે દરવાજા નહીં ખુલતા 3000 વીઘા જેટલી જમીનમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને કારણે મગફળીના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે ખેડૂતોએ સિંચાઈ વિભાગને અનેક વખત રજૂઆત કરી છે. એમ છતાં નિરાકરણ નહીં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નિંજોર કેનાલ છે, અત્યારે ગેટ ખોલવાના હોય તો ગેટ તો અમારે ખુલતા નથી. બરાબર, જઈ સાહેબ ફોન કરીએ સાહેબને કે કામ અમારે કરેલ છે ગેટમાં, અત્યારે જે ગેટ હોય તે ખોલવાના આવે તે ગેટ તો ખુલતા જ નથી. અત્યારે ક્રેનથી અમે મગાવ્યું ખેડૂત આખે ઉઘરાણું કરીને તો બી ગેટ ખુલતા નથી. બરાબર, અત્યારે 500-700 ખેડૂત છે ને આખેમાં ખેતીમાં પાણી ભરેલ છે, તો પાણી અમારે નીકળવા નિંજોર કેનાલ એક જ છે, તો ગેટ તો ખુલતા નથી. ઇટાસીથી ગેટ બેહાડી દીધા, અત્યારે ગેટ ખુલતા નથી. સાહેબને ફોન કરેલ, સાહેબ કે મેન્ટેનન્સ કરેલ છે, મેન્ટેનન્સ કરેલ, આમાં દેખાતું કંઈ નથી ભાઈ. અત્યારે જે છે નજર સામે છે, તમારે જોઈ લ્યો. તો બીજી તરફ બેરણ ગામમાં આવેલા ચેક ડેમની એક સાઈડ અતિ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ ચેક ડેમનો લાભ આસપાસના વિસ્તારની હજારો વીઘા જમીનમાં શિયાળુ અને ઉનાળુ પાક માટે પિયત મળે છે. પરંતુ હાલ આ ડેમ ક્ષતિગ્રસ્ત થઈ જતા જો ડેમ તૂટશે તો હજારો વીઘા જમીનનું ધોવાણ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જોકે સિંચાઈ વિભાગના કર્મચારીઓએ ગઈકાલે મુલાકાતે આવ્યા હતા, પરંતુ હાલ તેનું સમારકામ થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી મુશ્કેલી સર્જાય છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બડા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બડા ડુંગરની નીચે આવેલા ગામોમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે, જેને લઈને ખેડૂતો ભારે નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. પોરબંદરના બડા પંથકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ગોઢાણા, ખીસરી, બાવળવાવ, કાટવાણા, નાગકા અને બકલા સહિતના ડુંગરાળ પ્રદેશોના ગામમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. તુસીમ વિસ્તારમાં આવવા જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયા છે. હજુ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી, ત્યારે આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ ખીસ્ત્રીથી ગોઢાણા ગામ જતા રસ્તા પર 5 ફૂટથી પણ વધુ પાણી વહી રહ્યા છે. તો આજે આ વિસ્તારમાં અંદાજિત 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા મજીવાણા નજીકના રોડ પર પાણી ફરી વળતા પોરબંદર જામ ખંભાળિયા વાહન વ્યવહાર ઠપ થયો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર અને રાણાવાવ માટે જીવાદોરી સમાન ખંભાળા ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે ખાસ કરીને ખંભાળા, રામગઢ, બિલેશ્વર, દોલતગઢ, પીપળિયા અને અણિયારી સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હું MS દામા, પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર, પોરબંદર. પોરબંદર જિલ્લા ખાતે રાણાવાવ તાલુકાના ખંભાળાના પોદાળા ડેમ અત્રેની કચેરી હસ્તક આવેલા છે. રાણાવાવ તાલુકાના ખંભાળા ગામ પાસે તોરણા નદી પર આવેલ ડેમ ખંભાળા ડેમમાં પાણીની આવક વધતા આજરોજ સવારે 8.55 કલાકે 100% ભરાઈ ગયેલ છે. ત્યારબાદ 9.20 કલાકે 0.20 મીટર ઓવરફ્લો થયેલ છે. ઉપર વધારે વરસાદ થતા 11 કલાકે 0.30 મીટર ઓવરફ્લો વધવા પામેલ છે. ત્યારબાદ 12 કલાકે 0.45 મીટર ઓવરફ્લો ચાલુ છે. ડેમ ઉપર હાલની સ્થિતિએ 617 મિલીમીટર વરસાદ થયેલ છે. ઇનફ્લો 681.72 ક્યુસેક ચાલુ છે, એટલા જ પ્રમાણમાં આઉટફ્લો પણ ચાલુ છે. ખંભાળા ડેમ ઓવરફ્લો થતા કુલ 14 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે, જે પૈકી ખંભાળા, રામગઢ, પીપળિયા, દોલતગઢ, અણિયારી, ભોજ, વડવાડા, ઝરેરાનેસ, બિલેશ્વર, આસિયાપાટ, હનુમાનગઢ, પારાપાટનેસ, સાજનવાડાનેસ, લધાધારનેસ આ કુલ 14 ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે જણાવવામાં આવે છે, તેમજ ડેમ ખાતે પણ અવરજવર ન કરવા માટે જણાવવામાં આવે છે. પોદાળા ડેમ તારીખ 19/7/24 ના રોજ ઓવરફ્લો થયેલ છે. હાલ પાણીની આવક વધતા 11 કલાકે 0.45 મીટર ઓવરફ્લો ચાલુ છે. ડેમ ઉપર કુલ વરસાદ 745 મિલીમીટર થયેલ છે. ઇનફ્લો 3517.72 ક્યુસેક ચાલુ છે, એટલા જ પ્રમાણમાં આઉટફ્લો પણ ચાલુ છે. પોદાળા ડેમ ઓવરફ્લો થતા કુલ 13 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે. બિલેશ્વર, હનુમાનગઢ, ગાંડિયાવાડાનેસ, સાજાણવાડાનેસ, કાઢિયાનેસ, ઝરેરાનેસ, આસિયાપાટ, રાણા ખીરસરા, રાણા વાડોદરા, રાણા કંડોના, ખીસદડ, ફોયાણા તેમજ જાંબુ આ 13 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે જણાવવામાં આવે છે, તેમજ ડેમ ખાતે પણ અવરજવર ન કરવા માટે જણાવવામાં આવી રહેલ છે.
રાણાવાવમાં આજે દિવસ દરમિયાન લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા શહેરોમાં પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને આયરવાડી સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તંત્રએ પાણીના નિકાલની કામગીરી કરતા લોકોએ રાહતનો દમ લીધો હતો. રાણાવાવ પંથકમાં અવિરતપણે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બરડા ડુંગરનું પાણી રાણાવાવ શહેરમાં ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં મકાનો અને ઘરોમાં પાણી ઘૂસવાની ઘટના બની હતી. ખાસ કરીને મફતિયાપરા, ગોપાલપરા, સરકારી હાઈસ્કૂલ અને મજીઠિયા ગર્લ્સ સ્કૂલ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ જામનગર રોડ પર આયરવાડી સહિતના વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોએ એકત્રિત થઈ ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. અહીં રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે વેકરો બનાવી વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આ રસ્તો સાંકડો થઈ જતા પાણીને વહેવાની દિશા બદલી હતી, જેના કારણે આ સ્થિતિ સર્જાય છે. તો ભારે વરસાદને કારણે ડુંગરમાંથી પાણી આવતા રાણી બોરડી ગામના વોકરામાંથી પાણી ઓવરફ્લો થયું હતું અને સમગ્ર ગામમાં ફરી વળ્યું હતું, જેને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાતા સરપંચ સહિતના લોકોએ ગ્રામજનોનું સ્થળાંતર કર્યું હતું. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. મારું નામ અર્જુનભાઈ ઓતીભાઈ રાણાભાઈ. હું આયરવાડીમાં રહું છું. રાણાવાવ તાલુકો, જિલ્લો પોરબંદર. અને અમારો ઇસ્યુ એવો છે કે જે આ લોકો આ વાડીવાળા છે એ લોકોએ અહીંયા 5 ડમ્પર ઉલારી નાખ્યા તો એ ડમ્પર હવે પાણીનો નિકાસ તો ત્યાંથી કંઈ થાય નહીં. પાણી હાઈવે ઉપરથી ઠેકી જાય છે રોડ ઉપર. એવી પાણી અમારા બધાના ઘરોમાં ગીરે ગયા. તો આ નિકાલ અમારો નહીં થયો. મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે. આ નિકાલ અમારો નહીં થયો એટલે આગળ અમે હવે આગળની પ્રોસેસ કરશું. ઉપલેટા પંથકમાં પણ ભારે વરસાદ પડી જતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો ભારે વરસાદને પગલે મોજ ડેમ ઓવરફ્લો થતાં 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપલેટા પંથકમાં ભારે વરસાદ પડી જતાં સમઢિયાળા, લાખ અને તેલંગાણા સહિતના ગામોમાં એસડીઆરએફની ટીમ મોકલાઈ હતી. લાઠ ગામના રસ્તા પર પાણી ફરી વળતા આ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. તો એક કોલેજની દિવાલ ધરાશાયી થઈ હોવાનું પણ જાણવા મળે છે. નીચાણવાળા વિસ્તારમાં કમરડૂબ પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. જડેશ્વરના ખાડા નામના વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતા મામલતદાર સહિતની ટીમ ભાદરકાંઠા વિસ્તારમાં પહોંચી હતી. તો આ વિસ્તારનો મોજ ડેમ 44 ફૂટે ઓવરફ્લો થતા તેના 10 જેટલા દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેને લઈને મોજીરા, ખાકીજાડિયા, ગઢાડા, નવાપરા, સેવંતરા, કેરાડા અને વાડલા સહિતના ગામોને સાવચેત કરવા અપીલ કરાઈ છે. તો ભારે વરસાદને પગલે શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ હતી. તો આ વિસ્તારમાં વરસાદને પગલે ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. જેઠાભાઈ મારખીભાઈ, આખું નામ, ગામ ઉપલેટા. શું કહેશો વરસાદ બાબતે? વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં. બહુ વરસાદ પડ્યો. પાણી ભરાતા પાક બધા બળી ગયા. કોઈ પાક હાથમાં આવ્યું છે નહીં. મૂંગા ભાવને બિયારણ, ખાતર સુફા, ભાડા ભત્તા, મહેનત મજૂરી બધું અટાણે નિષ્ફળ જાય એવું છે. કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રની અંદર જે વરસાદની જોરદાર આગાહી આપવામાં આવી હતી, એમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર જે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો એને કારણે જે ખેડૂતોને પાયમાલ નુકસાની જે થઈ છે એ અનલોડ નુકસાની. કારણ કે અમારા ઉપલેટા તાલુકાની અંદર 2 મહિના પહેલા જે કપાસ અને મગફળીનું વાવેતર થતું હોય અને આ પાક અત્યારે 2 મહિના થઈ ગયો હોય, એના હિસાબે જે વરસાદ પડ્યો અને જે નદી નાળા છલકાણા, ડેમ છલકાણા, એના હિસાબે જે ખેતરોના જે ધોવાણ થયા છે, અત્યારે જે મોંઘા ભાવના ખાતરો દવા લઈને જે ખેડૂતોને જે વીઘે 10 થી 15 હજારનો જે ખર્ચો કરેલો હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. તો આ હજી પણ વરસાદની આગાહી હોય અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે કે હવે શું કરવું, કારણ કે વાવેતર કરવું તો એ પણ અત્યારે છેલ્લા 15 દિવસથી વરસાદ ચાલુ હોય અને ખેતરમાં ઘરાતું ન હોય એવી સ્થિતિમાં અત્યારે ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે. મારું નામ રોહિત નંદાનિયા, ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ પડતા 2 જ કલાકમાં 14 ઇંચ ને 5 વરસાદ પડતા અવિરત પાણી આવતા ઘરોમાં અને બજારોમાં પાણી ઘૂસી ગયા છે. જેની પરિસ્થિતિ બહુ ગંભીર છે. ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે, બેટમાં ફેરવાઈ ગયું છે અને જે ખેડૂતના મોલનો નુકસાની પૂરેપૂરી છે. બધું જ સાફ થઈ ગયું છે. દરિયા જેવી જમીન થઈ ગઈ છે. અત્યારે સરકારને એવો આદેશ છે કે
કે જેમ વહેલાસર સર્વે થાય તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય મળે એવી અપેક્ષા છે. ઉપલેટા શહેરમાં ભારે વરસાદને પગલે શાક માર્કેટ, જીરાવા પ્લોટ, ભાદર ચોક, સિંધી બજાર, કટલેલી બજાર અને ચીકરિયા ચોક વિસ્તારમાં પાણી ભરાયેલા દ્રષ્ટિગોચર થયા હતા. તો ઉપલેટા પંથકના હાડફોડી, ચીખલિયા, કાસોટા, ડુમિયાણી, વજંગજારિયા, સમઢિયાળા, તલંગાણા, લાઠ, કોલકી અને ભાયાવદર સહિતના ગામો પણ ભારે વરસાદ પડી ગયો હતો. ખાસ કરીને તલંગાણા ગામમાં ભારે વરસાદ પડી જતા ગામ બેટમાં ફેરવાયું હતું. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજીમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. આ પંથકના જમનાવડ, પીપળિયા અને છાડવાવદર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. તો શહેરમાં જેતપુર રોડ, જૂનાગઢ રોડ અને જૂના ઉપલેટા રોડ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી. આજે ધોરાજીમાં 3 થી 4 ઇંચ વરસાદ પડતા જ આજે તંત્રની પોલ ચતી થઈ ગઈ છે. આ ધોરાજીના રસ્તા તમે જુઓ તો રસ્તાની અંદર કાયદેસરના તમને સિમેન્ટ રોડમાં ખીલાહારી દેખાય છે. આ તંત્રની પોલ ચતી થઈ ગઈ છે, આ ભ્રષ્ટાચારની પોલ ચતી થઈ ગઈ છે. મહત્વની વાત પણ એ છે કે જયારે આ રસ્તાનું કામ ચાલતું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન જેનો કોન્ટ્રાક્ટર સાથે સીધી સંડોવણી છે તેમ બાથેનમાંથી રોડ ઉપર હતા. ત્યારે જો આવા ભ્રષ્ટાચાર રોડ ઉપર કામ થતા હોય તો અમને લાગે છે આમાં એક આગેવાનને પણ આમાં ભ્રષ્ટાચાર સાથે કંઈક સંપર્ક હોવો જોઈએ તો જ આવા નબળા કામ થઈ શકે. મારું નામ જીતુભાઈ કોઠિયા. અત્યારે હું જેતપુર રોડ ઉપર વેપાર કરું છું અને ઓટો પાર્ટની મારી દુકાન છે. ધોરાજીના રસ્તા આજે વર્ષોથી આ રસ્તાની હાલત બહુ ખરાબ જ છે. કોઈ તંત્ર ધ્યાન આપતું જ નથી. તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે અને આરસીસી રોડ જ્યારથી બનાવ્યો છે ત્યારથી તો હાલાકીનો કોઈ પાર નથી. આજે અમે 3 વર્ષથી આંદોલન કર્યું પણ અમને એમ થાય છે કે આંદોલન કર્યું પણ એનો કોઈ અર્થ જ નથી રહ્યો એવો રોડ એને બનાવી નાખ્યો છે. ખાડા કેવા છે? ખાડામાં તો જો કદાચ ભૂલે ચૂકે વાહન આવે કે કોઈનો પગ આવે તો એ મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એમાં મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર. ધોરાજીમાં ગઈકાલે જે 2 દિવસથી વરસાદ પડે છે, 2, 4, 5 ઇંચ વરસાદ પડ્યો, પણ એમાં તમામ ધોરાજીના 3 રસ્તા મેન મુખ્ય માર્ગો કે જે ધોરાજીના જીવાદોરી સમાન છે, જેતપુર રોડ, જુનાગઢ રોડ, ઉપલેટા રોડ, એટલી હવે બિસ્માર હાલતમાં થઈ ગયા છે કે મોટા મોટા ખાડા પડી ગયા છે. કેવા રસ્તાની હાલત કેવી છે? રસ્તાની હાલત અત્યારે એકદમ મને તો એવું લાગે કે ધોરાજીમાં તમામ રસ્તા ખાડા રાજમાં ફેરવાઈ ગયા છે. હમણાં જે નવા બનાવેલા રસ્તા છે એ પણ ખાડા રાજમાં છે. એમાં પાણી ભરાય છે. વાહન ચાલકોને ખ્યાલ બી નથી આવતો કે આમાં પાણી છે, જેથી કરીને એક્સિડન્ટનો પણ ભય રહે છે. ને જે અત્યારે જે મચ્છરજન્ય રોગ છે, રોગચાળો આખા ગુજરાતમાં ફાટી નીકળ્યો છે, તો પાણીના ખાડા તાત્કાલિક દૂરી તો જેથી કરીને રોગચાળો અટકી શકાય. રાણાવાવ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં સોસાયટીઓ બની જવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થતું હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. હાલો, મારું નામ છે અબુભાઈ, બરાબર. અને ગામની સીમની અંદરમાં મારું પહેલું ખેતર આવે છે રાણાવાવ અહીં સીમમાં અને ભારવાડિયા પેટ્રોલ પંપની સામે, બરાબર. હવે મારા ખેતરમાં વરસાદને કારણે પાણીનો ભરાવો થઈ ગયો છે અને મને ઘણું નુકસાન છે અને ઉપરથી બી પાણી આવે છે, બધી મારી વાડીમાં આવે છે અને મારું 20 વીઘાનું વાવેતર બધી ફેલ થઈ ગયું છે. તો મારી તંત્ર પાસે માગણી છે કે મને આનું વળતર આપે. અત્યાર સુધી કેટલો ખર્ચો આવ્યો છે મગફળીના વાવેતરમાં? મને મગફળીનું બિયારણ, ખાતર, દવા થઈને મને 1 લાખ થી 1.25 લાખ રૂપિયાનો ખર્ચો આવેલો છે. આ વિસ્તારમાં તમારી આજુબાજુ બીજી વાડીઓ ખરી? મારી આજુબાજુના 2 બાજુ સોસાયટી છે, બીજી વાડીમાં એટલો પાણીનો માર નથી, મારે એકલાની વાડીમાં માર છે. તો મને આનું વળતર આપવા તંત્ર પાસે મારી નંબરો આપી છે. બીજી કઈ માંગ છે તમારી અબુભાઈ? મારું માંગ એ છે કે પાણીનો વહેલી તકે નિકાલ કરે અને આ પાણી ભરાવો દર વર્ષે મને નડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી મારું ખેતરમાં આવે છે. તો મારી તંત્ર પાસે માગણી છે કે આ પાણીનો વહેલી તકે નિકાલ કરે અને નેરી ગરાવી અને આગળ પાણીનો નિકાલ કરે. આપની વાડીમાં ફક્ત વરસાદનું જ પાણી આવે છે કે ઉપરથી બીજું પાણી આવે છે? વરસાદનું પાણી આવે છે અને ઉપરથી બી પાણી આવે છે. બધું પાણી મારી વાડીમાં જાય છે બધું, કેમ કે આજુબાજુમાં સોસાયટી છે એટલે પાણીનો ભરાવો બધું મારી વાડીમાં થાય છે.
પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગૌરવ એવોર્ડ યોજાયો હતો, જેમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ડોક્ટર રક્ષાબેન દવેને એનાયત કરાયો હતો. શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ ઉમાકાંત રાજ્યગુરુને એવોર્ડ કરાયો હતો, જેમાં ગુમલી પાસે તપોવન વિદ્યાલયને ઉત્તમ વિદ્યાલયનો એવોર્ડ ભાઈ શ્રી રમેશ ઓઝાના હસ્તે એનાયત કરાયો હતો. જામકલ્યાણપુર પંથકના પાનેલી ગામની નદીમાં 3 જેટલા લોકો ફસાયા હતા, ત્યારે અહીં એનડીઆરએફની ટીમ પણ પહોંચવામાં નિષ્ફળ રહેતા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અહીંના સાંસદ પૂનમબેન માડમે સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપતા 3 લોકોનો જીવ બચી ગયો હતો. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવેલા વયોવૃદ્ધ વોર્ડમાં બાથરૂમમાં પાણી ન આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી. આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ આ સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. હોસ્પિટલમાં આવેલા વયોવૃદ્ધ વોર્ડમાં આવેલા બાથરૂમમાં છેલ્લા 5 દિવસથી સવારના સમયે પાણી ન આવતું હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી. આ બાબતે દર્દીઓએ અનેક વખત વોર્ડના સ્ટાફને પણ જાણ કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. ત્યારબાદ આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ સમસ્યાનું નિરાકરણ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના છાયા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરની આવી નોબત. 2 દિવસ બાદ પણ તંત્રે વરસાદી પાણીનો ન કર્યો નિકાલ. પોરબંદરના ખંભાળા તથા ફુલાળા ડેમ થયા ઓવરફ્લો. અનેક ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના. ઉપલેટા, ધોરાજી, રણાવાવ અને બડા પંથકમાં ધોધમાર વરસાદ. ખેડૂતોને પાક નુકસાનની ભીતિ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. વયોવૃદ્ધ દર્દીના બાથરૂમમાં પાણીની સમસ્યાનું નિરાકરણ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.